છે। ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા જ બસનો અકસ્માત સર્જાયો છે। સિટી બસે 3 વાહનો અને રેકડી ચાલકને ટક્કર મારી હતી। બસના અકસ્માતમાં એક મહિલાના મોતની ખબર છે। 3 લોકોને ઈજા પહોંચી છે। હાર્ટ એટેકના કારણે બસના ચાલકનું પણ મોત થયું છે। ભયાનક આ અકસ્માતની આ ઘટના હાલમાં રાજકોટથી સામે આવી છે। ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો અને અકસ્માત સર્જાયો છે। ગૌરવ જોડાયા છે। ગૌરવ, એક મહિલાનું મોત થયું છે, કઈ રીતે અકસ્માત થયો, શું વિગતો? જનક, રાજકોટના રેલનગર વિસ્તારની અંદર સિટી બસ છે તે બેકાબુ બની હતી અને તેને કારણે અકસ્માતની ઘટના છે તે બની હતી। જોકે તપાસ કરવામાં આવ્યા બાદ સમગ્ર ઘટનાની હકીકત છે તે સામે આવી હતી અને રેલનગર વિસ્તારમાં જે સિટી બસ પસાર થઈ રહી હતી તેના ડ્રાઈવર પરસોત્તમભાઈ બારૈયા છે તેને હાર્ટ એટેક આવતા સિટી બસ પરથી તેને કાબુ છે તે ગુમાવ્યો હતો। સિટી બસે 3 જેટલા વાહનો અને એક લારીને અડફેટે છે તે લીધા હતા અને તેની અંદર મોટી જાનહાની છે તે ટળી હતી, પરંતુ એક મહિલાનું છે તે મોત થયું હોવાનું સામે આવ્યું છે। ટોટલ એક ડ્રાઈવર અને મહિલા એમ ટોટલ 2 લોકોના મોત થયા છે અને 3 જેટલા જે લોકો છે તે સામાન્ય ઈજાઓ હોવાને કારણે તેને હોસ્પિટલની અંદર સારવાર છે તે આપવામાં આવી રહી છે। પરસોત્તમ બારૈયા જે ડ્રાઈવર હતા તેનું મોત થયું છે અને 43 વર્ષીય સંગીતાબેન માકડિયા નામના મહિલા છે તેનું પણ મોત થયા હોવાની ઘટના છે તે સામે આવી છે। સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં બિલકુલ આભાર। તો આપ જોઈ રહ્યા છો, હાર્ટ એટેકના કારણે બસના ચાલકનું પણ મોત થયું છે। વડોદરામાં તંત્રના પાપે ભુવા રાજ છે। વડોદરામાં